નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 157 પોઈન્ટ ઘટીને 25,062 બંધ આવ્યો છે. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ આજે 1.25% પ્લસમાં રહ્યો છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 2.25% ડાઉન ગયો છે. આજે ગોલ્ડ ETF આજે 1.5% ડાઉન ગયા છે. સિલ્વર ETF 1% જેટલા નીચે બંધ આવ્યા છે. ક્રૂડ ઓઇલ આજે 0.5% પ્લસમાં કારોબાર કરી રહ્યા છે. સ્ટોકમાં આજે ઓલેક્ટ્રા ગ્રીનટેક 15% વધીને 1,535 રૂપિયા બંધ આવ્યો છે. વિજય ડાયગ્નોસ્ટિક 10% પ્લસમાં રહી 1,121 રૂપિયા બંધ આવ્યો છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે કોફર્સ લિમિટેડ. આ એક સોફ્ટવેર કંપની છે. દુનિયાના ઘણા બધા દેશોમાં કારોબાર કરે છે. જૂન 2025 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 2,357 કરોડ હતું તે વધીને 3,689 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 139 કરોડથી વધી 356 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 745 કરોડ ત્યાંથી 836 કરોડ થઈ 936 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 8% છે, જે સિંગલ ડિજિટમાં કહી શકાય. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 23% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1,070 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 6,312 કરોડ છે. માર્કેટ કેપ 56,033 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,675 રૂપિયા છે. સ્ટોક આજે 9.5% ઘટ્યો છે. માર્કેટને આ રિઝલ્ટ પસંદ નથી આવ્યું. 52 વીક હાઈ 2005 બનેલો છે. ઈ રેશિયો 58 છે. ROCE 20% છે. ROE 17% છે. ડિવિડન્ડ yield 0.91% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 16% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો FII 37.42% છે. DII 52.32% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 10.25% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ઇન્ફોબેન ટેકનોલોજીસ લિમિટેડ. આ એક સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની છે. જૂના 25 ક્વાર્ટરનું રિઝલ્ટ કંપનીએ રજૂ કરી દીધું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂના 24 ક્વાર્ટરમાં 97 કરોડ હતું તે વધીને 112 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 8 કરોડથી વધી 23 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -11% છે. TTM 100% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 13% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 20 કરોડ છે. રિઝર્વ 308 કરોડ છે. માર્કેટ કેપ 1,448 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 595 રૂપિયા છે. સ્ટોકમાં આજે 10%ની અપર સર્કિટ લાગી ગઈ હતી. સ્ટોક લાઈફ ટાઈમ હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે. PE રેશિયો 26 છે. ROCE 16% છે. ROE 12% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.44% છે. FII 0.5% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 25.11% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે PG ઇલેક્ટ્રોપ્લાન્ટ. એક સજ્જને ચર્ચા કરવા કહ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ બનાવતી આ કંપની 50થી પણ વધારે કંપનીઓને ઓર્ડર પ્રમાણે પ્રોડક્ટ બનાવી આપે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1,077 કરોડ હતું તે વધીને 1,910 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 70 કરોડથી વધી 145 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 100% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 66% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 384 કરોડ છે.
રિઝર્વ કંપની પાસે 2,800 કરોડ છે. માર્કેટ કેપ 22,727 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 802 રૂપિયા છે. 52 વીક હાઈ 1,055 બનેલો છે. પીઈ રેશિયો 79 છે. ROCE 19% છે. ROE 15% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 43.72% છે. FII 13% છે. DII 18% છે. અને પબ્લિકનું હોલ્ડિંગ 25.11% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. મસ્ત ફંડામેન્ટલ છે કંપનીનું. આગળની કંપની છે બ્લુ ક્લાઉડ સોફ્ટેક સોલ્યુશન્સ લિમિટેડ. એક સજ્જન આ કંપની પર વાત કરવા કહે છે. કમ્પ્યુટર સોફ્ટવેર ડેટા પ્રોસેસિંગનો વ્યવસાય કરતી આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 1,338 કરોડ છે. સ્ટોક પ્રાઇસ 30 રૂપિયા 70 પૈસા છે. 52 વીક હાઈ 130 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 30 છે. ROCE 37% છે. ROE 44% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 213 કરોડ હતું તે થોડું ઘટીને 184 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 9 કરોડથી વધી 13 કરોડ થયો છે. બોરોવિંગ 94 કરોડ છે. રિઝર્વ 78 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 34.58% છે. FII નું હોલ્ડિંગ 22.94% છે. આ કંપનીમાં FII નું હોલ્ડિંગ જૂન 23 ક્વાર્ટર સુધી 0 હતું અને અચાનક સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં 22.93% હોલ્ડિંગ થઈ ગયું. તેનો અર્થ એ થયો કે આ કંપનીમાં FII ઇન્ટરેસ્ટેડ છે. પબ્લિકનું હોલ્ડિંગ 42.47% છે. કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે વૈરોક એન્જિનિયરિંગ લિમિટેડ. આ કંપની વિશે માહિતી આપવા એક સજ્જન કહે છે. ઓટોમોબાઈલ કમ્પોનન્ટ બનાવતી આ કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 1,975 કરોડ હતું તે વધીને 2,099 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 58 કરોડથી ઘટી 23 કરોડ થયો છે. જે ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં -45 કરોડ હતો. બોરોવિંગ 1,118 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,550 કરોડ છે. માર્કેટ કેપ 8,373 કરોડ છે. સ્ટોક પ્રાઇસ 549 રૂપિયા છે. 52 વીક હાઈ 656 રૂપિયા બનેલો છે. ROCE 17% છે. ROE 7.5% છે. પ્રમોટર હોલ્ડિંગ 75% પૂરું છે. FII 3.99% છે. પબ્લિક 13% છે. ફંડામેન્ટલ ઓકે કહી શકાય કંપનીનું. આગળ એક સજ્જન અમારા રાજા બેટરી વિશે માહિતી આપવા કહે છે. માર્ચ 24 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 2,797 કરોડ હતો તે 2,974 કરોડ થયો છે. સેલ્સની વાત છે આ. નેટ પ્રોફિટ 228 કરોડથી ઘટી 167 કરોડ થયો છે. જેના કારણે સ્ટોક દબાણ નીચે છે. બોરોવિંગ 258 કરોડ છે. રિઝર્વ 7,360 કરોડ છે કંપની પાસે. માર્કેટ કેપ 18,481 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,010 રૂપિયા છે. 52 વીક હાઈ 1,699 બનેલો છે. ROCE 16% છે. ROE 12% છે. ડિવિડન્ડ yield 1.04% છે. પ્રમોટર હોલ્ડિંગ 32.87% છે. FII 19.39% છે. આ કંપનીમાં FII નું હોલ્ડિંગ ધીમે ધીમે ઘટતું જાય છે. DII 14% છે. પબ્લિકનું હોલ્ડિંગ 33.76% છે. આગામી 14 ઓગસ્ટના દિવસે રિઝલ્ટ આવવાનું છે. જોઈએ જૂન ક્વાર્ટરનું રિઝલ્ટ કેવું લાવે છે કંપની. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.